મિત્રો સોસાયટીમાં કોઈ મકાન ધરાવતું હોય અને આમ કોર્નરનું મકાન હોય, મોકાનું મકાન હોય અને એની આજુબાજુ જે આગળ છૂટી જગ્યા હોય ત્યાં તમને પાર્કિંગ કરવા દેતા નથી. તો એના માટે શું કરવું, એના માટે આ વિડીયો બનાવ્યો છે. અને આ વિડીયો બનાવવાનો આઈડિયા ક્યાંથી આવ્યો? તો આઈડિયા તમારા જેવા મિત્રોએ જ આપેલો છે. એમને સવાલ ઉપરથી આવેલો છે. એમનું પૂછ્યું છે, શું સોસાયટીમાં કોર્નર મકાનની બંને બાજુ રસ્તા ઉપર એ મકાન માલિકની માલિકી હોય ત્યાં એ બીજા કોઈને પાર્કિંગ કરવા ના દે તો શું કરવું? એટલે એમનો કહેવાનો મતલબ એવો છે કે એક ભાઈનું મકાન છે એ રોડની બંને કોર્નર ઉપર આવે છે અને ત્યાં એમને પાર્કિંગ કરવા દેતા નથી. તો આ સવાલનો જવાબ બહુ સીધો છે. બાકી તમારે સોસાયટીના એ મકાન જોઈને જે પણ સલાહ આપવી હોય એ આપી શકાય. બાકી તમારા કહેવા ઉપરથી એવું માની લઉં છું કે સોસાયટીના બંને રસ્તા ઉપર એલ આમ કહેવાય ને કે એલ આકારમાં એમનું કોર્નર ઉપર એમનું મકાન છે. તો સૌથી પહેલા તો સોસાયટીએ પાર્કિંગનું એલોટમેન્ટ કેવી રીતે કરેલું છે એ જોવું પડે. જો સોસાયટીએ એમના મકાનની બહાર પાર્કિંગ કરવાનો હક આપેલો હોય, બરાબર, તો પછી તમે કશું કરી શકતા નથી. એટલે એ લોકોને પાર્કિંગ કરવા દેવું. પણ જો સોસાયટી એને મકાનનો એવો હક આપેલો ના હોય તો તમે ત્યાં પાર્કિંગ કરી શકો છો. અને એ મેમ્બર જે છે જેનું મકાન કોર્નર ઉપર છે કોઈને રોકી શકે નહીં. આ ઉપરાંત ઘણી બધી સોસાયટી એવી હોય છે કે જે મકાનનો ભાગ હોય તે જાહેર રોડ ઉપર પડતું હોય છે. તો જાહેર રોડ ઉપર તે ઘણા બધા જે મકાન માલિકો હોય છે એ લોકો પોતાના મકાનની આગળ કોઈને પાર્કિંગ કરવા દેતા નથી. તો જાહેર રોડ ઉપર પાર્કિંગમાં જો નો પાર્કિંગનું બોર્ડ મારેલું હોય તો તમારે પાર્કિંગ ના કરવું જોઈએ. બાકી તમે મકાન માલિકનું આવા જવાનો હક ડિસ્ટર્બ ના થાય એવી રીતે તમે પાર્કિંગ કરી શકો છો. તમને કોઈ રોકી શકે નહીં. અને આ બાબતે જો તમારે કોઈ પણ લીગલ સલાહ લેવી હોય, કોઈ કાર્યવાહી કરવી હોય તો તમે તમારા વકીલ સાહેબને લઈ અને સલાહ લઈને કાર્યવાહી કરી શકો છો. બાકી પાર્કિંગની બાબતની બહુ જ પેચીદી સમસ્યાઓ છે. દરેક સોસાયટીઓમાં આવી સમસ્યા આવતી હોય છે. એટલે આ બાબતમાં કોઈ સ્પષ્ટ મત હું આપી શકતો નથી. જે તે મકાનની સિચ્યુએશન શું છે, તમારે મકાનની સોસાયટીના પેટા નિયમો શું છે, જાહેર રોડ છે કે નહીં, રોડ ઉપર નો પાર્કિંગના બોર્ડ મારેલા છે કે નહીં, ટ્રાફિક પોલીસે અહીંયા પાર્ક કરવાની ના પાડી છે કે નહીં, એ બધા નીતિ નિયમો જોઈને જ તે આ પ્રશ્નનો જવાબ આપી શકાય. બાકી બેઝિક વાત એવી છે કે જો સોસાયટીના પાર્કિંગનો હક આપ્યો તે પાર્કિંગ કરી શકે છે, ના આપે તો સાર્વજનિક પાર્કિંગ થઈ જાય છે. રોડ ઉપર પાર્કિંગ કરવાનું હોય તે સોસાયટીવાળો જે મકાન હોય રોડ ઉપર પાર્કિંગ કરતા કોઈ રોકી શકે નહીં. પણ જે વ્યક્તિ પાર્કિંગ કરે એમણે મકાનમાં આવવા જવામાં કે એમને ડિસ્ટર્બ થાય એ રીતે પાર્કિંગ કરવું જોઈએ નહીં.